નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. કતારગામ વિસ્તારના બ્લુ ડેન્ટલ એપાર્ટમેન્ટના બાળકો પાઉંભાજી ખાતા બાદ ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા. સારવાર માટે સિંગણપુર પાસે આવેલ દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ પહોંચ્યા. કતારગામ વિસ્તારમાં સિંગણપુર પાસે બ્લુ કેન્ડલ સોસાયટીમાં એક પરિવાર મરણતિથિ પ્રસંગે એકત્રિત થયા હતા. પરિવારજનોએ એક સાથે રાત્રે ભોજન લીધું હતું. ભોજનમાં પાઉંભાજી આરોગ્યા બાદ બાળકોને એકાએક ઝાડા ઉલટી શરૂ થઈ ગયા હતા. પરિવારજનો પણ ગભરાઈ ગયા હતા કે એકાએક બાળકની તબિયત કઈ રીતે બગડી છે. તાત્કાલિક કતારગામ વિસ્તારના ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરનો સંપર્ક કરીને હોસ્પિટલમાં સારવાર લેવા માટે પહોંચ્યા હતા. ઘરે ખાધેલી પાઉંભાજીમાં શાકભાજી અથવા પાઉંની ગુણવત્તા ખરાબ હોવાથી પણ બાળકોની તબિયત ખરાબ થઈ શકે તેવી શક્યતા છે. ડોક્ટર દર્શન ધોળકિયાએ જણાવ્યું કે મોડી રાતે 7 જેટલા બાળકો અમારી હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવ્યા હતા. જ્યારે તેમના પરિવારજનોને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે રાત્રે પાઉંભાજી ખાધા બાદ તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી. બાળકોને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા ત્યારે તેઓ ઠંડા થઈ ગયા હતા અને ડિહાઇડ્રેશનના કારણે તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી. બાળકોના હાથ પગ ઠંડા પડી ગયા હતા. 8 થી 10 જેટલી વોમિટિંગ થઈ હતી. બાળકો અર્ધબેભાન અવસ્થામાં આવી ગયા હતા. જેટલું પૂછીએ તેનો જવાબ આપી શકતા હતા. જોકે સારવાર આપ્યા બાદ હાલ તેમની સ્થિતિ સ્વસ્થ છે. રાત્રે પાઉંભાજી ખાવામાં કંઈક ગુણવત્તા વગરનું ખાવાનું ખાઈ લીધા હોવાના કારણે આ તકલીફ ઊભી થઈ હોવાની શક્યતા છે. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. એવું છે લગભગ 11:30 આસપાસ એક બાળક પહેલાં લઈને આવ્યા હતા એમના મમ્મી પપ્પા. તો એ આવ્યા પછી એમની હિસ્ટ્રી એવી હતી કે એ લોકો બાળકોને 7 થી 8 વખત કન્ટિન્યુઅસ વોમિટ થઈ હતી અને જ્યારે બાળક આવ્યા ત્યારે એમની હાલત સિવિયર ડિહાઇડ્રેશનમાં હતા. હાથ પગ ઠંડા પડી જવા, સુસ્ત પડી જવું ને પેશાબ પણ નહીં કર્યું હતું લગભગ 2 કલાકથી. જાતના જ્યારે એ લોકો આવ્યા ત્યારે એમની સ્થિતિ કેવી હતી અને અત્યારે હાલમાં કેવી સ્થિતિ છે? બાળકોને જ્યારે લઈને આવ્યા ત્યારે કેવું કે બાળક અર્ધભાન અવસ્થામાં હતા, સુસ્ત હતા. થોડો બી જેટલું પૂછીએ એટલો સવાલનો જવાબ આવે પાછા સૂઈ જતા હતા. હાથ પગ ઠંડા પડી જવા, ચામડીનો ભાગ લૂઝ થઈ જવો, પેશાબ ઓછું કરવું, સિવિયર ડિહાઇડ્રેશનમાં હતા. એ પછી તરત જ વારાફરતી બધા બાળકોને એક પછી એક લઈને આવતા ગયા. એમ બધા બાળકોની અમે સારવાર ચાલુ કરતા ગયા. સારવાર પછી અત્યારે ધીરે ધીરે બાળકોની કન્ડિશન સ્ટેબલ થતી જાય છે. શું ખાવાથી થયું છે? આમ ફૂડ પોઈઝનિંગ છે. લગભગ કંઈક તિથિનો પ્રસંગ હતો અને આ 10 થી 15 બાળકો બધાને એક સાથે કંઈક પાઉંભાજી સાથે જમ્યા હતા. તો બની શકે કદાચ પાઉંમાં અથવા તો કંઈક શાકભાજીમાં કંઈક આવી ગયું.